બાલમ મુકુંદમ મનસા સ્મરામી, બાલમ મુકુંદમ વચસા ગૃણામી, બાલમ મુકુંદમ શિરસા નમામી, બાલમ મુકુંદમ શરણં પ્રપદ્યે. 7 પછીની વયના બાળકો માટેના સાહિત્યમાં થોડા કઠિન શબ્દોનો વપરાશ જરૂરી. મારી સંગીત વાર્તાઓ, બાલ નૃત્યના ટીકાઓ, જેમને પરબના બાલ સાહિત્ય વિશેષાંકમાં શ્રી હુંદરાજ બલવાણીએ બાલ સાહિત્ય ખાતેના મારા મુખ્ય પ્રદાન તરીકે ઓળખાવી, તે મેં રેડિયોના નિમંત્રણોથી લખેલી. પણ રેડિયો ઉપર મોકલતા પહેલાં મારા કુટુંબના બાળકો પાસેથી મેં પ્રમાણપત્ર મેળવી લીધેલું. મારે ત્યાં વિભિન્ન વય કક્ષાના બાળકો છે. આ નૃત્ય નાટિકાઓ થોડીક અઘરી છે, કારણ કે તે 7-8 વર્ષની વયના બાળકો માટેની છે. મેં એમાં શબ્દ પસંદગીનું ધોરણ બદલ્યું છે. બાલગીતોમાં બાળકોની જ ભાષાના શબ્દો ને પસંદ કર્યા, પણ 7-8 વર્ષની વયના બાળકો માટેના સાહિત્યમાં 9-10 વર્ષના બાળકો સમજી શકે એવા થોડા શબ્દો મેં જાણી જોઈને મૂક્યા છે. બાળકોને પ્રશ્ન થવો જોઈએ કે સાગર એટલે, તારક એટલે, શશી એટલે, રવિ એટલે. હવે મેં નવું શીખવાને લાયક બન્યા છે એ લખો. તેથી છુદાદા એવું ના લખાય કે સૂરજદાદા એવું ના લખાય, પણ સૂરજને સ્થાને રવિ વાપરવાનું સાહસ કવિએ કરવું જોઈએ, જેથી કરીને એ લોકો પૂછશે કે રવિ એટલે. જિજ્ઞાસા જ જ્ઞાનનું દ્વાર છે. એને જિજ્ઞાસા થશે તો એ પ્રશ્નો પૂછશે. જિજ્ઞાસા વિના પ્રશ્નો સંભવતા નથી. એ હેતુથી થોડું કાઠિન્ય 7 વર્ષની વયના બાળકોના સાહિત્યમાં આવવા દેવું. એનેથી નીચેના માટેના નહીં આવવા દેવાનું. એને માટેનું સાહિત્ય લખો ત્યારે નહીં આવવા દેવાનું.